શટર ઊંચા કરી ચોરી કરતી ગેંગનો મુખ્ય સાગરી ઝડપાયો। એલસીબી ઝોન 7 દ્વારા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો। અમદાવાદ શહેરમાં વધતી ઘરફોડ ચોરીની ઘટનાઓને અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે અમદાવાદ સિટી પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો હતો। પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1ના માર્ગદર્શન હેઠળ ઝોન 7 વિસ્તારમાં રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ અને વોચ વધારવામાં આવી હતી। નાયબ પોલીસ કમિશનર શિવમ વર્માના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન 7ની ટીમ સતત કામગીરી કરી રહી હતી, જે દરમિયાન તારીખ 13/5/2026ના રોજ એલસીબી ઝોન 7ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચડી વાઘેલા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, ત્યારે ચોક્કસ મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડવામાં આવ્યો। તપાસ દરમિયાન આરોપી પાસેથી ઘરફોડ ચોરીનો મુદ્દામાલ મળી આવતા વાસના પોલીસ સ્ટેશનના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી। શોધાયેલ ગુનો વાસના પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 0076/2026 ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 305A 331(1) 331(4) મુજબ ગુનો નોંધાયેલ પકડાયેલ આરોપી આ મુજબના ગુના કબૂલ કર્યા છે। આશરે 1 મહિના પહેલા વાસના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એપીએમસી માર્કેટ સામે આવેલી મોબાઈલ દુકાનનું શટર ઊંચું કરી રેડમી કંપનીનો મોબાઈલ ફોન ચોરી કર્યો હતો। આશરે 10 દિવસ પહેલા વેજલપુર વિસ્તારમાં બરફ ફેક્ટરી નજીક આવેલી ટાયરની દુકાનમાંથી ₹4800ની ચોરી કરી હતી। કબજે કરેલ મુદ્દામાલમાં રોકડ ₹13,700, મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹13,000, કુલ મુદ્દામાલની કિંમત ₹26,700। ઝડપાયેલ આરોપી સોહેલ ઉર્ફે માચો સન ઓફ રિજવાનભાઈ ચાંદભાઈ ડેલીગરા, ઉંમર વર્ષ 21, ધંધો બેકાર, રહે સુમૈયા મસ્જિદ સામે ગલીમાં, લાલ કબ્રસ્તાન, ફતેવાડી, વેજલપુર, અમદાવાદ શહેર। જ્યારે ફરાર આરોપી અમસિલ અમજદભાઈ ખોકર, રહે અતિકા પાકા હાફીજી મસ્જિદ સામે કેનાલ પાસે, ફતેવાડી, વેજલપુર, અમદાવાદ શહેર। આ કામગીરીમાં જોડાયેલ અધિકારી અને કર્મચારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચડી વાઘેલા, હેડ કોન્સ્ટેબલ રવરાસી મહિપતસિંહ, હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ પ્રભાસસિંહ, પોલીસ કોન્સ્ટેબલ નાગરાજભાઈ અંકુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ બટુકસિંહ, અમદાવાદ શહેર પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ અને ગુનાખોરી વિરોધી કામગીરી વધુ સઘન બનાવવામાં આવી રહી છે, જે પરિણામે ઘરફોડ ચોરી જેવી ઘટનાઓમાં સંડોવાયેલ તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।